ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જલસા ચાલે છે જિંદગીમાં? બસ એ જ જોઈએ, મસ્તીમાં રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને મસ્ત રીતે ભાઈ તમે સમજો ફિઝિક્સ ભણતા રહો. જુઓ, આજના લેક્ચરમાં ભાઈ આપણે માઇન્ડ બ્લોઈંગ ટોપિક છે. જનરલી તમારે ભાઈ આનો પ્રેક્ટિકલ પણ આવે છે, જોજો. અને એ છે તમારી થિયરી, વિસ્ટન બ્રિજ અને ભાઈ મીટર બ્રિજ. તમારે પ્રેક્ટિકલમાં મીટર બ્રિજ આવે જ છે ભાઈ આમ પણ. ઓકે, હવે જુઓ, સૌથી પહેલા ભાઈ વિસ્ટન બ્રિજ જોઈશું. ભાઈ ચાર્લ્સ વિસ્ટન નામના સાયન્ટિસ્ટ હતા, એમના નામ ઉપરથી ભાઈ વિસ્ટન બ્રિજ નામ પડ્યું છે, વિસ્ટન બ્રિજ. હવે સમજો, આ વિસ્ટન બ્રિજ જે છે એની રચનામાં હોય શું? તો કે પહેલા ભાઈ ચાર જે છે તમે સમજો ભુજાઓમાં અવરોધો હોય અને એની વચ્ચે ભાઈ વિકર્ણના એક ભાગમાં બેટરી જોડેલી હોય અને બીજા વિકર્ણમાં ભાઈ તમે સમજો શું કરેલું હશે? ગેલ્વેનોમીટર જોડ્યું હશે. હવે આ ભાઈ ગેલ્વેનોમીટર શું છે? ભાઈ ગેલ્વેનોમીટર એ એક એવી રચના છે, કેવી? કેવી ભાઈ? એવી કે જે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન દર્શાવે. એટલે કે વધારે પ્રવાહ પસાર થાય તો આવર્તન વધારે હોય, ઓછો પ્રવાહ પસાર થાય તો આવર્તન ઓછું હોય, અને પ્રવાહ પસાર ના થતો હોય તો આવર્તન ના થાય. એરો સીધો ને સીધો જ રહે. ક્લિયર? ભૈયા ખાસ ધ્યાન રાખજો, આ ગેલ્વેનોમીટર મેં કીધું એમ એવી રચના છે કે જે પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન દર્શાવે. જોજો ધ્યાનથી ભાઈ, સૌથી પહેલા વિસ્ટન બ્રિજનું કામ શું છે? તો કે એની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકાય. ભાઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવી શકાય. જોજો કેવી રીતે, એના માટે આપણે આકૃતિ જોઈએ છીએ ભાઈ જોજો, એ અહીંયા રહ્યો તમારો વિસ્ટન બ્રિજ બતાવીએ. જુઓ, ચાર ભુજાઓ છે. હા, 1 2. ભાઈ જો વચ્ચેની જે ભુજા છે એમાં શું કર્યું આપણે? યસ, ગેલ્વેનોમીટર જોડી દીધું. એનો અવરોધ કેપિટલ G છે અને આ એરો બતાવે શું? આવર્તન બતાવે. અને ભાઈ જોજો ધ્યાનથી, એ અવરોધ અને એ અવરોધ. જોજો ભાઈ, નામ આપી દઈએ અવરોધોના. ધારો કે આ R1 છે, આ R2 છે, આ R3 છે અને આ R4 છે. ભાઈ નામકરણ કરી દઈએ ભાઈ, ફૈબા બની જઈએ. આ ABCD. જોજો ધ્યાનથી, જુઓ ધ્યાનથી ભૈયા, A અને C ની વચ્ચે જો આ BD જે ભુજા છે એને ગેલ્વેનોમીટર ભુજા કહેવાય અને આ AC ભુજા જે છે એને બેટરી ભુજા કહેવાય. ઓકે, આ બેટરી જોડી દીધી ભાઈ. દેખાય? A અને C ની વચ્ચે. ઓકે ભાઈ, આ પ્લસ છે, આ માઇનસ છે. બેટરીનું EMF E લખો કે V લખો, અહીંયા સરખું થશે કારણ કે આપણે આંતરિક અવરોધ લીધો નથી. સરળતા ખાતર ભાઈ આપણે આંતરિક અવરોધ જે છે એ શૂન્ય લઈએ છીએ. ઓકે, હવે જોજો ભાઈ, પ્રવાહ વહેંચીએ અહીંયાથી તો જુઓ, આ પ્રવાહ ગયો તમારો, ધનમાંથી બહાર નીકળે. ભાઈ પ્રવાહ જુઓ, આ એ બિંદુમાં જઈને બે ભાગમાં વહેંચાઈ જાય અને અહીંયા જે પ્રવાહ ગયો, ધારો કે એ I1 છે, અહીંયા ગયો એ કયો છે? I2. જોજો, અહીંયા ગયો એ છે I3, અહીંયા ગયો એ છે I4 અને ગેલ્વેનોમીટરમાંથી ગયો પ્રવાહ એ છે IG. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG છે. હવે સાંભળજો ધ્યાનથી ભાઈ, આ રીતે પ્રવાહ વહેતો હોય. હવે આપણે શું કરવાનું છે ભાઈ? તો કે આપણે વિસ્ટન બ્રિજને સંતુલિત સ્થિતિમાં લાવવાનું છે. હવે પહેલી વસ્તુ એ કે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એવું ક્યારે કહેવાય?
સિમ્પલ ભૈયા જે ગેલ્વેનોમીટર હતું ને વચ્ચે જી ગેલ્વેનોમીટર એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય એટલે કે એમાં એરો જે છે એ સીધો જ રહેતો હોય એટલે કે આવર્તન ના દર્શાવે એ સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એવું કહેવાય બેલેન્સ્ડ કન્ડિશન કઈ ભાઈ બેલેન્સ્ડ કન્ડિશન કહેવાય જોજો જે સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય અથવા ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તે સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય વાહ ભાઈ વાહ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય બેલેન્સ કન્ડિશન અને જો એવું થાય સાંભળજો તો ભાઈ કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ જોજો ધ્યાનથી કે જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે શૂન્ય હોય તો ભાઈ કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ ધ્યાનથી સાંભળજો ભાઈ આપણે શું લીધું છે જો I1 અને I3 સરખા થઈ જાય અને I2 અને I4 જુઓ આકૃતિ જુઓ બતાવું ચલો આવી જાઓ એ આ પ્રવાહ છે જુઓ એ આ ગયો હવે ભાઈ આ ગેલ્વેનોમીટરમાંથી તો પ્રવાહ જ વહેતો નથી તો ગેલ્વેનોમીટર તો શૂન્ય આવર્તન દર્શાવે મતલબ કે આ જે IG છે IG એ તો 0 થઈ ગયું સંતુલિત સ્થિતિમાં ખબર પડી અને IG 0 હોય તો અહીંયાથી કોઈ પ્રવાહ વહે જ નહીં ભાઈ તો આ જે I1 આવ્યો તો એનો એ જ અહીંયા જતો રહે ને ભાઈ અહીંયાથી તો પ્રવાહ વહેતો જ નથી એ જ રીતે આ જે I2 આવ્યો તો એનો એ જ અહીંયા જતો રહે ને I4 એટલે I1 I3 ને I2 I4 બંને સરખા જ કહેવાય એ સ્થિતિમાં અને પછી ભેગા થઈને પાછો I પ્રવાહ પાછો બહાર આવી જાય ભાઈ આવું ત્યારે જ થાય જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ક્લિયર ભાઈ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં ક્યારે કહેવાય જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શું હોય શૂન્ય અને આવું થાય ત્યારે આ જે પ્રવાહ છે અને I3 આ બંને સરખા થઈ જાય કેમ કે અહીંયા તો પ્રવાહ જતો જ નથી અને અહીંયા જે પ્રવાહ હોય એ જ અહીંયા જાય ક્લિયર હવે ધ્યાનથી સાંભળજો આપણે આના માટેની આવશ્યક શરત લાવવી છે જોજો ભાઈ ABDA બંધ પરિપથ લઈ લો ચલો ABDA બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ ભાઈ બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ જો ભાઈ કિર્ચોફના બીજા નિયમ મુજબ શું લખાય ABDA બંધ પરિપથ ABDA જો શું થશે કેવો પ્રવાહ સાથે પ્રવાહ હોય તો શું આવે માઇનસ આવા દો ભાઈ આમાં તો પ્રવાહ છે જ નહીં એટલે IG લખવાની જરૂર નથી IG 0 છે એટલે એનો ગુણાકાર 0 થાય આવા દો એ આડો ફાટ્યો જો આરામખોર એ સામે આવ્યો ભાઈ આપણે આમ જઈએ છીએ પ્રવાહ સામે આવે છે તો પ્લસ I2 R2 થાય યસ ઇઝ ઇક્વલ ટુ 0 ભાઈ આ માઇનસ વાળું પદ સામે આપી દઉં તો પ્લસ લખાય તો I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 થાય એ જ થયું ભાઈ મેં ખાલી પેલું ડાબી બાજુ લખ્યું એનાથી કોઈ ફરક નહીં પડતો સમજ્યા તમે ઓકે હવે ભાઈ બીજો બંધ પરિપથ લો કયો જુઓ BCDB સાંભળજો ભાઈ BCDB બંધ પરિપથ માટે
BCDB બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ ભાઈ BCDB કયો પથ છે ભાઈ? BCD જો BCDB ઓકે બંધ પરિપથ માટે જોજો શું થશે ભાઈ? કેવો પ્રવાહ? સાથે ભાઈ સાથે પ્રવાહ હોય તો શું આવે? માઇનસ. તો સાથે તો માઇનસ, તો માઇનસ I3R3 લખાય. આવા દો ભાઈ આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આપણી સામે આવે છે તો પ્લસ I4R4 કહેવાય અને ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ખબર પડી ભાઈ? આ સામે આપી દો તો પ્લસ થઈ જાય તો I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4 લખાય. ક્લિયર? યસ. આ સમીકરણ નંબર 2 લઈ આયા. જુઓ ભાઈ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો ભાગાકાર, તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. ક્લિયર? ચલો ભાઈ ગુણોત્તર લઈ લો. શું થાય જુઓ, ડાબી બાજુ શું છે? I1R1 અપોન I3R3, જમણી બાજુ I2R2 અપોન I4R4. ધ્યાનથી જુઓ ભાઈ, ધ્યાનથી. I1 અને I3 તો સરખા છે ભાઈ, તો જુઓ I1 ની જગ્યાએ I3 લખી કાઢું, I1 ની જગ્યાએ I3. ખબર પડી? અને છેદમાં આવું થાય જોજો. અને એ જ રીતે I2 ની જગ્યાએ તો શું છે ભાઈ? I4 છે અપોન I4R4. શું થયું ભાઈ? I3 I4 કેન્સલ થઈ ગયા. તો જુઓ અહીંયા તમે ઉડાડી દો ભાઈ, તો જવાબ શું આવ્યો જુઓ? R1 અપોન R3 બરાબર R2 અપોન R4. સિમ્પલ. ભૈયા R2 ને અહીંયા નાખો, R3 ને સામે નાખી દો, તો જુઓ તમારું સૂત્ર શું બનશે? R1 અપોન R2 બરાબર R3 અપોન R4. બંને ચાલે ભાઈ. કહેવાનો મતલબ શું છે? ધ્યાનથી જુઓ. R1 અપોન R3 વસ્તુ એ થઈ, R1 અપોન R3 બરાબર R2 અપોન R4. અથવા તમે આને છેદમાં લાયા, R3 ને સામે નાખી દીધું, તો શું થઈ ગયું? R1 અપોન R2 બરાબર R3 અપોન R4. ટૂંકમાં ભાઈ તમે પત્તું આમ ફેરવો, આ અપોના અને આ અપોના, અથવા આ અપોના અને આ અપોના. નામ એક્ઝામમાં તમે કંઈ પણ આપ્યા હોય, આપણે R1 R2 R3 R4 છે, તમે PQRS આપ્યા હોય, WXYZ આપ્યા હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. આ ગુણોત્તર સરખો જોઈએ, આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા, અથવા આમ પત્તું આમ ઉપરથી ફેરવો, હા, અથવા આમ ફેરવો, ગુણોત્તર સરખો જોઈએ ભાઈ. એનો મતલબ કે આ અથવા આ બંને વસ્તુ સરખી જ થઈ. આપણે આવું યાદ રાખીએ 1 2 3 4 એટલે ઈઝી પડે. સિમ્પલ. અને આ સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય ભાઈ. આ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય એની આવશ્યક શરત. વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં રહે અથવા હોય તેની આવશ્યક શરત યસ. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર ભાઈ? બહુ અગત્યની વસ્તુ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તમારી એક્ઝામ માટે. ધ્યાન રાખજો ભાઈ. શું છે આ? વિસ્ટન બ્રિજ તમારો. હા, અને ધ્યાનથી સમજજો કે આ જે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ભાઈ, બંને સાઈડ તમે બોલી શકો કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો આ શરતનું પાલન થતું હોય, અથવા ઊંધું કે આ શરતનું પાલન થતું હોય તો ભાઈ આ વચ્ચે આ બીડી શાખામાં તમે કોઈ પણ અવરોધ કે ગેલ્વેનોમીટર મૂકી દો તો એમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો.
ઓકે, અને ભાઈ પ્રેક્ટિકલમાં તમારે મીટર બ્રિજ આવે છે. ભાઈ જુઓ, મેં તમને કીધું ને, હવે આમાં વિચારો કે કોઈ બી 3 અવરોધો જ્ઞાત હોય, ખબર હોય, તો કોઈ બી ચોથા અવરોધનું મૂલ્ય તમે શોધી શકો. ઓકે, એટલે આમ વિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય. ભાઈ મીટર બ્રિજનું કામ પણ એ જ છે. હવે મીટર બ્રિજ ભાઈ તમે સમજો, એમાં સેમ આવું જ કામ થશે. જોજો, એની આકૃતિ બતાવું છું, ધ્યાનથી સમજજો, એકદમ સિમ્પલ છે ભાઈ. એ જોજો, એ અહીંયા આગળ ભાઈ જુઓ, એ આ ગેપ છે. જોજો, આ પહેલો ગેપ, અહીંયા બિંદુ બી છે, આ બિંદુ એ છે. હા, અહીંયા આગળ ભાઈ તમે સમજો, એ નામ તો જે આપવા હોય તમારે, ધ્યાનથી જોજો. ભાઈ અગત્યની વસ્તુ, અહીંયા આગળ આ જે ગેપ છે ને, આ ગેપમાં અજ્ઞાત અવરોધ આપ્યો છે આપણને આર. અજ્ઞાત કે જ્ઞાત જે બી હોય. ભાઈ જુઓ, 2 ગેપ છે તમારી, આપણે એમાં અજ્ઞાત, આ બીજી ગેપ છે, જુઓ એમાં અવરોધ છે એસ. અત્યારે આપણે એવું ધારી લઈએ કે આર અવરોધ અજ્ઞાત છે અને એસ જ્ઞાત છે, આપણને આપ્યો છે. આપણે અજ્ઞાત અવરોધ શોધવો છે. જો અહીંયા 4 અવરોધો હતા, અત્યારે અહીંયા 2 જ દેખાય છે. બીજા 2 આપણે શોધવા પડે. જોજો કેવી રીતે શોધાય, જોજો ધ્યાનથી. તો કે અહીંયા આગળ ભાઈ આપણા જે આ 2 બિંદુઓ દેખાય ને, જુઓ એ અને સી, એની વચ્ચે ભાઈ એની વચ્ચે શું કર્યું હોય ખબર છે? તાર જોડ્યો હોય, અવરોધક તાર. જનરલી નાઇક્રોમ કોન્સ્ટન્ટનનો તાર હોય, મિશ્ર ધાતુનો, અને એ જનરલી 100 સેન્ટીમીટર લાંબો હોય. ભાઈ તમે પ્રેક્ટિકલ લેબમાં બી જશો ને, તો એ જે સાધન છે તમને દેખાશે, જોડે 100 સેન્ટીમીટર લાંબી ફૂટપટ્ટી જોડેલી હોય જ. અને 100 સેન્ટીમીટર લાંબી ફૂટપટ્ટી એટલે 1 મીટર થયું, એટલે જ ભાઈ એને મીટર બ્રિજ કહેવાય. કામ તો એ જ કરે, વિસ્ટન બ્રિજ જેવું જ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે ઉપયોગ થાય. સાંભળજો, આ રહ્યું તમારો તાર. જોજો, આ તમારો તાર છે, અને મેં તમને કીધું એમાં 100 સેન્ટીમીટર લાંબો તાર હોય, અને એની જોડે એ અંતર માપવા માટે ભાઈ જોડે સ્કેલ લગાડેલી જ હોય. હા, જોડે ભાઈ ફૂટપટ્ટી હોય જ 100 સેન્ટીમીટર લાંબી. તમે સમજો, આની જોડે 100 સેન્ટીમીટર લાંબી ફૂટપટ્ટી ચોંટાડેલી જ હોય. આ મીટર પટ્ટી છે. હા, તમે સમજો, અંદર ખાલી કાપા બતાવી દઉં છું. આમ એમ કરતા ભાઈ બતાવી દેવાનું છેલ્લે. ક્લિયર? અને 100 સેન્ટીમીટર લાંબી ભાઈ તમારી સમજો આ ફૂટપટ્ટી હોય, મીટર પટ્ટી. ક્લિયર? હવે શું કરવાનું જોજો, તો કે આ એ અને સી બિંદુઓ વચ્ચે ભાઈ બેટરી અને કળ જોડેલી હોય. ભાઈ આ રહી બેટરી, એનો EMF E છે, અને કળ જે છે એટલે કે સ્વિચ કીનો કે છે, સ્વિચ છે એટલે પ્લસ માઇનસ. હવે જુઓ ભાઈ, અહીંયાથી જ્યારે પ્રવાહ વહેતો હોય એટલે પ્રવાહ પસાર થશે અંદરથી. હવે આપણે સાંભળજો, અહીંયા આગળ R1 R2 ની જગ્યાએ એવું વિચારો કે R અને S આપ્યા છે. R1 R2 ની જગ્યાએ R અને S આપ્યા છે, તો R3 R4 ભાઈ ક્યાં ગયા એ આપણે શોધવા પડે. અહીંયા આપણે તટસ્થ બિંદુ લાવવું પડે. તટસ્થ બિંદુ એટલે આની ઉપરનું એવું બિંદુ કે જ્યાં ભાઈ તમને ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે. જુઓ, અહીંયા આગળ ભાઈ આ જે તાર છે, હું અહીંયા લખીને જ આપું તમને કે તારની 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ, 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ RCM છે. એકમ લંબાઈ દીઠ અવરોધ થયો ભૈયા. CM એટલે સેન્ટીમીટર દીઠ. ઓકે, તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો થાય? L into RCM.
ભાઈ 1 સેન્ટીમીટર દીઠ આટલો, તો 2 સેન્ટીમીટર દીઠ 2 ગુણ્યા થાય, 3 સેન્ટીમીટર 3 ગુણ્યા થાય, તો L સેન્ટીમીટર તો L ગુણ્યા આ થાય. ક્લિયર? હવે સાંભળજો, તટસ્થ બિંદુ એટલે શું, ફરીવાર કહી દઉં, એમાં આપણે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય કરવો પડે. કેવી રીતે? સાંભળજો, અહીંયા આગળ આ બી જે છે એ બીની સાથે ભાઈ ગેલ્વેનોમીટર જોડ્યું હોય, આ ખાલી તાર છે, એ ગેલ્વેનોમીટર ભાઈ પહેલા આવર્તન દર્શાવતું હોય, એમાંથી પ્રવાહ પસાર થતો હોય, એની સાથે જોકી કળ જોડી હોય, જોકી. અને આ ભાઈ સાંભળજો, જોકી કળનું નામ છે જોકી. ये बाहर की बात है, अंदर की बात नहीं है. ભાઈ જોકી કળનું નામ છે, ધાતુનો તાર હોય, આમ પેન જેવું હોય, આગળથી આમ થોડું અણીદાર હોય અને ધાતુનું બનેલું હોય. એને તમારે શું કરવાની હોય, આ ગેલ્વેનોમીટર જોડે જોડેલું છે, સમજો તમે, એ બિંદુથી ચાલુ કરો, તમે એને પ્રેમથી આમ ફેરવવાની, મજા આવે. તમને એવું થાય કે સર એ ફેરવવાથી થાય શું? જુઓ, અહીંયા જે તાર છે ને એ સમાન આડછેદ વાળો તાર છે. આપણું અવરોધનું સૂત્ર શું? હારા રોલા ભાઈ, આપણા અવરોધનું સૂત્ર શું થાય? R = હારા રોલા. પણ અહીંયા ભાઈ આડછેદ સમાન છે, અચળ છે, તો R બરાબર ખાલી રોએલ જ થાય, ક્ષેત્રફળ પર આધાર ના રાખે. એનો શું મતલબ કે R ચલે છે ખાલી L જ થયું, એટલે કે લંબાઈ વધે તો અવરોધ વધે. ભાઈ તમે એથી ચાલુ કરશો ને, તમે જોકી અહીંયા ફેરવતા જશો, એ તો એનો મતલબ શું થશે? તમે જેમ જેમ આગળ જાઓ એમ એમ લંબાઈ વધે તો અવરોધ વધે, ને અવરોધ વધે તો પ્રવાહ ઘટે. અવરોધ વધે તો પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે ભાઈ તો એનો મતલબ એવો થયો કે એક એવી સ્થિતિ આવશે, કેવી? એવી કે જ્યારે ગેલ્વેનોમીટર શું કરે? 0 આવર્તન બતાવે, એવી સ્થિતિ. અને એ સ્થિતિ જે બિંદુએ ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે એ બિંદુને તટસ્થ બિંદુ અથવા નલ પોઈન્ટ કહેવાય, ન્યુટ્રલ પોઈન્ટ. જોજો, આ જોકી કળ છે, હા ખાલી જોકી સારું નહીં લાગે. અને ભાઈ એ બિંદુએ ધારો કે આ ડી બિંદુ મળ્યું, જોજો, જ્યાં ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે, એરો સીધો બતાવું એનો મતલબ આવર્તન નથી થતું, IG 0 છે. તો એ વખતે તમે સમજો, આ AD જે છે એ લંબાઈ ધારો કે L1 છે, તો એનો મતલબ કે આ પાછળની DC લંબાઈ કેટલી થાય? 100 - L1 થાય. મેં કીધું ને તમને 100 સેન્ટીમીટર લાંબો તાર હોય, હા, એટલે 100 - L1 સેન્ટીમીટર થશે. સમજ્યા ભાઈ? 100 સેન્ટીમીટર. અને ભાઈ એ ડી બિંદુ છે, મેં તમને કીધું તો ખરી પહેલા, જોડે ભાઈ મીટર સ્કેલ લગાડેલી જ હોય, એટલે તમે એ બિંદુથી ફેરવતા આયા, તમને જો ખબર પડી કે એ આ રહ્યું તટસ્થ બિંદુ, એ આ રહ્યું, તો એની જોડે જ ભાઈ ફૂટપટ્ટી ચોંટાડેલી છે, એટલે તમને ખબર પડી જ જાય કે આ તટસ્થ બિંદુ આવ્યું ધારો કે 40 સેન્ટીમીટર, તો L1 40 થયું, તો આ પાછળનું DC અંતર કેટલું થયું? 100 - 40 એટલે 60. ધારો કે આ અંતર આવ્યું 45, તો પેલું 55. સિમ્પલ. આ ખાસ ધ્યાન રાખજો. અને તમને R3 R4 મળી ગયા. જુઓ કઈ રીતે, હમણાં તો તમને શીખવાડ્યું કે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો હોય? RCM, એકમ લંબાઈ દીઠ અવરોધ થયો, કારણ કે ક્ષેત્રફળ તો અચળ છે. જુઓ, તો તમને કહી દઉં અહીંયા કે ભાઈ R1 બરાબર આપણે R લીધું છે, R2 બરાબર આપણે S લીધું છે. અહીંયા જુઓ, R3 બરાબર, જુઓ તટસ્થ બિંદુ ક્યાં મળ્યું? તટસ્થ બિંદુ L1 સેન્ટીમીટરે મળતા. ચલો, તો R3 શું લખાય? R3 હમણાં જ શીખવાડ્યું, 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ RCM છે, તો L1 સેન્ટીમીટર દીઠ અવરોધ કેટલો? L1 × RCM. તો ભાઈ 100 - L1 અંતર દીઠ અવરોધ કેટલો? 100 - L1 RCM.
થઈ ગયું ક્લિયર જો R1 R2 R3 R4 મળી ગયા ટૂંકમાં તટસ્થ બિંદુ ઉપરથી આપણને R3 અને R4 આ બે વસ્તુઓ મળે સમજ્યા અને ભાઈ હવે તો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે તો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે સંતુલિત સ્થિતિ એટલે ફરી વખત જે બિંદુ પાસે ભાઈ ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શું મળ્યો શૂન્ય ચલો આપણું સૂત્ર તો એ જ થશે R1 upon R2 બરાબર R3 upon R4 R1 ની જગ્યાએ R છે R2 ની જગ્યાએ S છે R3 ની જગ્યાએ L1 RCM થાય અને અપોન 100 માઇનસ L1 RCM જુઓ RCM કેન્સલ થઈ ગયા આપણે ભાઈ R ને અજ્ઞાત અવરોધ લીધો તો R ને કરતા બનાવી દો જે અજ્ઞાત હોય એને કરતા બનાવી દેવાનો S સામે જતું રહે L1 RCM કેન્સલ છેદમાં 100 માઇનસ L1 એટલે જો તમને તટસ્થ બિંદુનું સ્થાન ખબર પડી જાય તો પછી તમે કોઈ પણ અજ્ઞાત અવરોધ જે છે એ શોધી શકો ભાઈ મેં તમને કીધું એમ R કે S બેમાંથી એક જ્ઞાત હોય બીજો અજ્ઞાત હોય ક્લિયર ભાઈ આ તમારું વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ થયું માઇન્ડ બ્લોઈંગ વસ્તુઓ છે બંને ભાઈ અને આ મીટર બ્રિજ ઉપરથી આપણા જે દાખલા છે એ આપણે જોઈએ ચલો સિમ્પલ સૂત્ર કિંમત જવાબ જ થશે ખાલી આ મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ તમને ખબર પડવી જોઈએ ઓકે લો ચલો જોઈએ वो लम्हे वो रातें कोई न जाने वो मीठी बातें बरसाते वो भीगी भीगी रातें वो लम्हे वो बातें कोई न जाने वो मीठी बातें हो बरसाते वो भीगी भीगी જોજો ભાઈ માઇન્ડ બ્લોઈંગ દાખલા છે ભાઈ સિમ્પલ પણ જોઈ લઈએ આપણે જુઓ ઉદાહરણનો 9મો દાખલો છે ભાઈ આપણો જોજો શું કહે છે ઉદાહરણ નંબર 9 સરસ દાખલા છે ભાઈ સૌથી પહેલા જુઓ નીચેની આકૃતિમાં દર્શાવેલા મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ અથવા સમતોલન બિંદુ અથવા શિથિલ બિંદુ તારના ધન છેડા એથી 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે ભાઈ 33.7 સેન્ટીમીટર અંતરે શું મળ્યું તમને તટસ્થ બિંદુ મળ્યું સાંભળજો હવે એવું કે છે કે હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો આ અંતર 51.9 સેન્ટીમીટર આગળ મળે છે ભાઈ S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવ્યો તો હવે ભાઈ તટસ્થ બિંદુ 33.7 ની જગ્યાએ તમને શું મળ્યું 51.9 મળ્યું ખબર પડી તો ધ્યાન રાખજો ભાઈ તો એવું પૂછે છે R અને S બંનેના અંતર શોધવાના છે R અને S જુઓ આપણે પહેલો કિસ્સો લખીએ ભાઈ પહેલા કિસ્સામાં તમને તટસ્થ બિંદુ ક્યાં મળે છે ભાઈ 33.7 સેન્ટીમીટર અંતરે હા 33.7 તો સાંભળજો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે ભાઈ આપણું સૂત્ર શું લખાય R upon S બરાબર જમણી બાજુ L1 upon 100 માઇનસ L1 લખાય
हाँ चलो तो R अपॉन S चलो L1 કેટલા છે 33.7 ભાગ્યા 100 માઇનસ 33.7 થાય ભાઈ બાદબાકી કરી કાઢો તો 33.7 ભાગ્યા 66.3 થશે જોઈ લઈએ એક વખત ભાઈ 100 માઇનસ 33.7 ઇઝ ઇક્વલ ટુ 66.3 ભૈયા R अपॉन S મળી ગયું તમને આમનું આમ મૂકી રાખો તો પણ કોઈ વાંધો નહીં પછી કિંમત મૂકી દઈશું જો આ નંબર 1 હવે બીજા ભાગમાં તમને એવું કહે છે સાંભળજો हाँ बीजा भाग में भैया तटस्थ बिंदु नु स्थान हतुं ओके हवे एवं कहे छे के S ने समांतर 12 ओम नो अवरोध जोड़ता भाई मने कहो तमे S ने समांतर 12 ओम नो अवरोध जोड़ी दो तो S इक्विवेलेंट शू आवे इक्विवेलेंट एटले समतुल्य परिणामी S ने समांतर 12 ओम नो अवरोध जोड़ो भाई समांतर जोड़ाण नो परिणामी अवरोध शू थाय R1 R2 अपॉन R1 प्लस R2 तो शू आवे S गुणिया 12 भाग्या 12 वत्ता S એટલે આવું થશે જુઓ 12 ગુણ્યા S अपॉन S प्लस 12 થઈ ગયું R1 R2 अपॉन R1 प्लस R2 અને ભાઈ આમાં તટસ્થ બિંદુ તમને આપ્યું છે 51.9 છે ને ભાઈ જોઈ લઈએ 51.9 યસ 51.9 છે સેન્ટીમીટર ભાઈ તો તટસ્થ બિંદુ અહીંયા મળ્યું 51.9 પર भाई आना माटे मीटर ब्रिज नी संतुलित स्थिति वाळुं सूत्र वापरीए R m नो m छे पण S इक्विवेलेंट थई जाय समतुल्य बराबर जमणी बाजू जुओ तटस्थ बिंदुनुं स्थान L2 लीधुं हवे तो 100 माइनस L2 थाय छेदमां चलो R अपॉन S इक्विवेलेंट केटला 12S छेदनो छेद अंशमां S प्लस 12 इज इक्वल टू L2 કેટલા 51.9 100 માઇનસ 51.9 કરીશ જોજો 100 માઇનસ 51.9 48.1 હા 48.1 આવશે જોજો અને R अपॉन S ની કિંમત આ રહી જુઓ સમીકરણ 1 પરથી 33.7 ભાગ્યા 66.3 આ રહ્યું R अपॉन S ની જગ્યાએ શું આવશે જુઓ 33.7 भाग्या 66.3 गुणिया 12 खबर पड़ी शू कर्यु R अपॉन S नी जग्याए किंमत मूकी खाली आ अने S प्लस 12 तो छे ज जमणी बाजू जुओ 51.9 भाग्या 48.1 भाई आपणे आ लाया क्यांथी समीकरण 1 परथी એટલે ખાલી અહીંયા લખી કાઢવાનું R अपॉन S ની કિંમત મૂકીને એટલે जुओ भाई सादू रूप आपी आपणे S प्लस 12 ने सूत्रनो करता बनाई दीए बाकी बधुं ज सामे नाखी दो S प्लस 12 ने करता बधुं सामे जुओ 66.3 गुणिया 12 गुणिया 51.9 भाग्या 48.1 અને આને સામે છેદમાં નાખો તો 33.7 भाई आनो गुणाकार भागाकार करीने जवाब लाओ S प्लस 12 बराबर जोजो शू थशे भाई 66.3 गुणिया 12 गुणिया 51.9 भाग्या 48.1 भाग्या 33.7 भाई तमारो जवाब आवशे 25.4734 આપણે 25.47 જ લખીએ ભાઈ 25.47 બરાબર 12 સામે આપી દો તો S બરાબર 25.47 માઇનસ 12 થઈ ગયું એટલે ભાઈ 13.47 આવશે तो S बराबर 13.47 ओम जवाब थई गयो S मळी गयो चलो R कई रीते शोधाशे समीकरण 1 परथी चलो समीकरण 1 परथी कोने करता बनावो भाई R ने
भाई आर ने करता बनाओ, एस सामे आपी दो, एस કેટલા છે 13.47 જો ગુણ્યા શું થશે 33.7 અને ભાગ્યા 66.3. ભાઈ આનો ગણતરી કરીને જવાબ લાવો, આર મળી જશે. જુઓ ભાઈ અહીંયા આગળ તમે લખવા જાઓ, જુઓ 13.47 ગુણ્યા 33.7 ભાગ્યા 66.3 ઇઝ ઇક્વલ ટુ 6. ભાઈ તમે સમજો 84 6 થશે, 6.85 લખી શકું, 6.85 ઓમ. આ જવાબ. સિમ્પલ બે અજ્ઞાત અવરોધો શોધવાના હતા, આર અને એસ, આપણે શોધી કાઢ્યા. ક્લિયર? મસ્ત મજાનો દાખલો છે ભાઈ, સિમ્પલ જ છે. ઓકે, જુઓ એના પછી હજી આવો દાખલો છે સ્વાધ્યાયનો 10મો. ભાઈ જોજો, સ્વાધ્યાયનો 10મો દાખલો છે, મસ્ત છે. આ બી આવો જ છે, પણ આમાં ખાલી ફરક એટલો છે ભાઈ, આર અને એસ ની જગ્યાએ એ લોકોએ એક્સ અને વાય આપ્યું છે. આપણે જે અજ્ઞાત અવરોધો આર એસ ને એવું બધું લખતા હતા ને, એની જગ્યાએ એ લોકોએ આપણને એક્સ અને વાય આપ્યું છે. ઓકે, જોજો. શું કહે છે? આકૃતિમાં દર્શાવેલા મીટર બ્રિજમાં ડાબી બાજુની ગેપમાં અજ્ઞાત અવરોધ એક્સ અને જમણી બાજુની ગેપમાં વાયનું મૂલ્ય 12.5 ઓમ છે. ભાઈ આરની જગ્યાએ અહીંયા એક્સ આપ્યું છે, એ અજ્ઞાત છે. એસની જગ્યાએ વાય આપ્યું છે અને એ કેટલું આપ્યું છે 12.5 ઓમ. ઓકે, શું કહે છે જોજો. ભાઈ 12.5 ઓમ હોય ત્યારે તટસ્થ બિંદુ તારના ધન છેડાથી 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, તો એક્સ નું મૂલ્ય શોધો. વિસ્ટન બ્રિજમાં અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ શા માટે ધાતુની જાડી પટ્ટીઓ વડે કરવામાં આવે છે, એવો ક્વેશ્ચન પૂછ્યો છે. જોજો ભાઈ, પહેલા તો તમને તટસ્થ બિંદુનું સ્થાન ક્યાં આપ્યું છે, એટલે ભૂલી ગયો પાછો, 39.5 ઉંમર થઈ ને એટલે થોડું રહેવાનું આવું. ભાઈ આ તટસ્થ બિંદુનું સ્થાન આપ્યું છે. ચલો ભાઈ, મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે, ભાઈ મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે, ચલો તો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ માટે આપણું સૂત્ર શું? આર અપોન એસ. આર અપોન એસ ની જગ્યાએ ભાઈ હવે એક્સ અપોન વાય લખું. જમણી બાજુ શું થાય? L1 અપોન 100 માઇનસ L1 મૂકી દો કિંમત. એક્સ શોધવો છે તમારે, વાય આપ્યો છે 12.5, L1 છે તમારું 39.5 ભાગ્યા 100 માઇનસ 39.5, 60.5 થઈ જશે ભૈયા. તો એક્સ ને કરતા બનાવો, 39.5 ગુણ્યા 12.5 ભાગ્યા 60.5. ભાઈ સાદુરૂપ આપીને જવાબ લખી લો. તમારો જવાબ આવશે, હું ડાયરેક્ટ લખું છું, જોઈ લેજો ભાઈ તમે. તમારો જવાબ આવશે 8.16 ઓમ. 8.16 ઓમ. શું લઈ આયા? એક્સ મળી ગયો, પહેલો જવાબ. આમાં આપણને એવું પૂછે છે કે ભાઈ મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ માં ધાતુની જાડી પટ્ટીઓ વાપરવામાં આવે છે. કારણ કે ભાઈ
એનું કારણ એવું છે કારણ કે તેનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે, ખૂબ જ નાનો હોવાથી પરિપથમાં તેનો અવરોધ ઉમેરાતો નથી, પરિપથમાં તેનો અવરોધ ઉમેરાતો નથી અને માટે અજ્ઞાત અવરોધનું સાચું મૂલ્ય માપી શકાય છે, અજ્ઞાત અવરોધનું સાચું મૂલ્ય માપી શકાય છે. સમજી ગયા છોકરાઓ? સમજો ભાઈ. જાડી ધાતુની, ભાઈ ધાતુ હોય એટલે આમ બી એનો અવરોધ ઓછો હોય, જાડી પટ્ટીઓ હોય એટલે તમે સમજો એના લીધે એનો અવરોધ ઓર ઘટી જાય, આર ચલે છે 1/a થાય. જેટલું ક્ષેત્રફળ મોટું હોય એટલો અવરોધ નાનો થઈ જાય, અવરોધ નાનો હોય જેથી કરીને આપણે જે અજ્ઞાત અવરોધ માપવો છે એમાં ધાતુની પટ્ટીઓનો અવરોધ ઉમેરાય નહીં, લગભગ શૂન્ય હોય એટલે. હા, એટલે સાચું મૂલ્ય માપી શકાય. જોજો એના પછી શું કહે છે આપણને બીજા ભાગમાં કે હવે અવરોધો x અને y ની અદલા બદલી કરવામાં આવે તો ઉપરોક્ત મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ તારના ધન છેડાથી કેટલા અંતરે મળશે? ભાઈ x અને y અવરોધોની અદલા બદલી કરતા, x અને y અવરોધોની ભાઈ અદલા બદલી કરતા ધારો કે તટસ્થ બિંદુ L2, ધારો કે તટસ્થ બિંદુ L2 સેન્ટીમીટર અંતરે મળે છે. આપણે ધન છેડાથી જ લઈએ છીએ. ઓકે, ચલો તો આપણું સૂત્ર x/y ની જગ્યાએ y/x લખાશે ને ભાઈ, અદલા બદલી કરી નાખી ને એટલે x યસ ઊંધું થઈ જાય. ચલો આપણે હવે L2 શોધવાનું છે. y કેટલા છે અહીંયા? y ક્યાં ગયું ભાઈ? 12.5 અને x કેટલા છે અહીંયા? હવે 8.16. જમણી બાજુ ભાઈ L2 થાય અને છેદમાં 100 - L2 થશે. ભાઈ આને સામે ગુણી કાઢો તો 12.5 ગુણ્યા 100, ભાઈ આને અંદર ગુણી કાઢશો એટલે 1250 માઇનસ 12.5 L2 બરાબર 8.16 L2. 12.5 સામે નાખી દો તો 1250, ભાઈ 12 ને 8 20 અને 20.66 L2 થાય. L2 ને કરતા બનાવો 1250 ભાગ્યા 20.66 કરો, તમારો જવાબ આવશે ભાઈ 60.5 સેન્ટીમીટર. તમે કહો સર ગણ્યા વગર કઈ રીતે કહી દીધું? જો કહું તમને ભાઈ આવું હોય, પણ આ તો તમને દાખલામાં પૂછ્યું છે એટલે ઠીક છે, બાકી MCQમાં પૂછે ને તમને, તમારે સીધો જવાબ જ લખવાનો કે ભાઈ તમે અહીંયા x ને y ના સ્થાનોની અદલા બદલી કરો ને તો તમારે પેલાની બી, મતલબ જે તટસ્થ બિંદુનું સ્થાન હોય ને એ બી અદલ બદલ થઈ જાય. જુઓ હમણાં L1 કેટલું હતું? 39.5. તો છેદમાં 100 - L1 કેટલું થાય? 60.5 થાય ને. તો અહીંયા ઊંધું થઈ જાય. અહીંયા L2 શું થઈ જશે? 100 - વાળું અંતર હતું ને જવાબ આવે. એટલે XY સ્થાનની અદલા બદલી કરો તો તટસ્થ બિંદુ બી જ્યાં હતું એમાંથી 100 - કરો ત્યાં મળે. આ યાદ રાખજો MCQ માટે. હા, અને ત્રીજો સવાલ આમાં આવો પૂછ્યો છે, જોજો કે વિસ્તન બ્રિજની સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરવામાં આવે તો શું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે? જોજો ના દર્શાવે. ભાઈ કારણ શું? તમે સમજો અવરોધોની ગોઠવણી નથી બદલી. ભાઈ અવરોધો તો ત્યાંના ત્યાં જ છે, અને અવરોધો ત્યાંના ત્યાં હોય તો ભાઈ આપણે સમજો R1/R2 બરાબર R3/R4 વસ્તુ તો એની એ જ રહે. હા, તમે અવરોધોના સ્થાન બદલી કાઢો તો કદાચ બદલાઈ જાય. સમજ્યા તમે? એટલે ભાઈ વિસ્તન બ્રિજ કે મીટર બ્રિજમાં
ભાઈ મીટર બ્રિજમાં કે વિસ્ટન બ્રિજમાં તટસ્થ બિંદુ પાસે ભાઈ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરતા ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી, આ ખાસ ધ્યાન રાખજો. અથવા ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય જ મળે છે. ક્લિયર? જો આ બંને દાખલા તમારા મીટર બ્રિજ વાળા દાખલા હતા. હા, મસ્ત મજાના દાખલા છે ભાઈ. ક્લિયર? જુઓ, એના પછી ભાઈ એક અસંતુલિત વિસ્ટન બ્રિજ વાળો દાખલો પણ છે. અસંતુલિત કે ભાઈ પેલું R1/R2 બરાબર R3/R4 ના થાય, તો હમણાં આપણે કીધું એમ તો ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ પણ શૂન્ય ના થાય. અને પ્રવાહ શૂન્ય ના થાય તો કંઈક તો પ્રવાહ વહેતો હોય, તો કેટલો વહેતો હોય એ જ આપણે શોધવાનું છે. જુઓ જોઈએ, એ બી ઉદાહરણનો લગભગ 8મો દાખલો જ છે ભાઈ. જુઓ, જોઈ કાઢીએ. વિસ્ટન બ્રિજની અસંતુલિત સ્થિતિમાં પસાર થતો પ્રવાહ જોજો. तो आदत सी है मुझको ऐसे जीने में. જોજો ભાઈ, ઉદાહરણનો દાખલા નંબર 8મો. રકમ જો શું કે છે. નીચેની આકૃતિમાં દર્શાવેલા અસંતુલિત વિસ્ટન બ્રિજ માટે તેના એક વિકર્ણમાં જોડેલા 15 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. R1 100 ઓહ્મ આપ્યો છે, R2 10 ઓહ્મ આપ્યો છે. જો આવી રીતે છે. ઉદાહરણ 8 જોજો, બહુ સરસ દાખલો છે ભાઈ. એ અહીંયા આગળ તમને અવરોધ આપ્યો છે, આ બીજો અવરોધ, અહીંયા ગેલ્વેનોમીટર છે, અને અહીંયા ભાઈ આ પાછો અવરોધ આપ્યો છે, ભાઈ આ પાછો અવરોધ આપ્યો છે. જોજો શું કે છે ભાઈ. આ ગેલ્વેનોમીટર છે, અહીંયા આગળ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો કીધો છે ભાઈ? 15 ઓહ્મ. આ ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 15 ઓહ્મ છે. R1 બરાબર અહીંયા આપણને 100 ઓહ્મ આપ્યો છે. આ R1 છે, R1 બરાબર 100 ઓહ્મ છે. પછી આપણને એવું કીધું છે આ R2 બરાબર 10 ઓહ્મ છે, R3 બરાબર 60 ઓહ્મ છે. અહીંયા R3 છે, આ 60 ઓહ્મ આપ્યો છે. જુઓ, અને ભાઈ R4 5 ઓહ્મ છે, આ R4 છે 5 ઓહ્મ. બેટરી આપી છે આપણને 10 વોલ્ટની, જેનો કોઈ આંતરિક અવરોધ નથી. ભાઈ આ 10 વોલ્ટની બેટરી, 10 વોલ્ટ. શું કે છે જોજો ભાઈ. હવે પસાર થતો પ્રવાહ આપણે શોધવાનો છે. જોજો ધ્યાનથી, એ અહીંયાથી જોજો. હવે પ્રવાહ ભાઈ જુઓ ધ્યાનથી, અહીંયા આ વિસ્ટન બ્રિજ તમને સંતુલિત સ્થિતિમાં ભાઈ દેખાય છે? નથી. જુઓ, R1/R2 100/10 કેટલા થાય? 10. અને આ જુઓ 60/5 કરો તો શું થાય? 12. વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં નથી, એટલે ભાઈ આમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય નહીં હોય. આપણને સવાલમાં એવું જ પૂછ્યું છે કે શોધો કે ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય. જોજો, અહીંયાથી પ્રવાહ આવ્યો તમારો I,
સાંભળજો, અહીંયાથી તમારો પ્રવાહ વહેંચાયો, જુઓ નામ આપી દઈએ ABCD, અને આ તો બેટરીનું EMF E છે જ. જુઓ અહીંયાથી પ્રવાહ વહેંચાયો, R1 માં ગયો I1 અને R2 R3 માં ગયો અહીંયા I2. આ I2 આવ્યો, સાંભળજો ધ્યાનથી, અહીંયા I1 આવ્યો. હવે જોજો એ અહીંયા આગળ પ્રવાહ ગયો, ધારો કે IG જે તમારે શોધવો છે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ અહીંયા શૂન્ય ના હોય. વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં નથી, મહેનત કરવી પડશે. જો અહીંયા I1 આવ્યો તો એમાંથી IG અહીંયા જતો રહ્યો, તો અહીંયા કયો જાય? યસ, I1 માઇનસ IG, એટલો ઓછો થઈ જાય ને. એ જ રીતે જુઓ, આ IG આવ્યો અને આ I2 આવ્યો, તો બંને અંદર ભેગો થઈને કેટલો દાખલ થયો? I2 પ્લસ IG, તો એટલો જ બહાર જાય. તો આ I2 પ્લસ IG આવ્યો, આ I1 માઇનસ IG આવ્યો. ભાઈ બંને ભેગા કરો, IG ગઈ, બંને સીમા દાખલ થયા ને, અને I1 પ્લસ I2 બંને ભેગો થઈને શું બહાર આવે? I. અહીંયાથી ગયો તો એટલે I બરાબર I1 પ્લસ I2 હતું ને, તો ભેગો થઈને I1 પ્લસ I2 શું બહાર આવે? I. જુઓ ભાઈ, જેટલી ગઈ હતી એટલી પાછી આવી. હવે આપણે મહેનત કરી ભાઈ, અને શું શોધવાનું? ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG. જુઓ સિમ્પલ, પહેલા ભાઈ આ બેડ લઈ લો, ત્રિકોણો ABDA અને BCDB. ચલો ABDA, બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, આવડે ભાઈ નિયમ વાપરતા? ચલો આવી જાઓ. ABDA, જોજો ભાઈ ABDA કેવો પ્રવાહ છે? જોજો ભાઈ સાથે પ્રવાહ, સાથે તો માઇનસ I1 R1 થાય. R1 કેટલો છે? 100 છે, તો માઇનસ 100 I1 થાય. જવા દો ભાઈ, જવા દો. કેવો પ્રવાહ? સાથે પ્રવાહ, તો માઇનસ 15 IG થશે. થાય ભાઈ? આવા દો. ભાઈ કેવો પ્રવાહ આવ્યો? જુઓ આડો ફાટ્યો, સામે આવ્યો. આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આપણી સામે આવે છે, તો શું થાય? પ્લસ 60 I2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય ભાઈ. જુઓ અહીંયા આગળ ધ્યાનથી, આ તમારું સમીકરણ નંબર 1 થયું ભાઈ. આ પહેલો બંધ પરિપથ. હવે બીજો ત્રિકોણ લઈ લો. ચલો બીજો કયો છે? આ રહ્યો BCDB. બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, ભાઈ BCDB હોય, કિર્ચોફના બીજા નિયમ મુજબ શું કહેવાય? જોજો કેવો પ્રવાહ છે ભાઈ? સાથે તો શું આવે? માઇનસ 10 I1 માઇનસ IG. આવા દો ભાઈ. આ સાથે ભાઈ, આ કેવો પ્રવાહ છે? સામે. આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આપણી સામે આવે છે ભાઈ. શું આવશે? પ્લસ 5 I2 પ્લસ IG. ભાઈ સિમ્પલ, જવા દો, આગળ જવા દો. કેવો આવ્યો? સામે તો શું થાય ભાઈ? પાછો પ્લસ 15 IG. ખબર પડી? ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ભાઈ આને અંદર ગુણો, જુઓ શું થશે? માઇનસ 10 I1. ગણતરીમાં સહેજ પણ ભૂલ ના પડવી જોઈએ. માઇનસ પ્લસ 10 IG પ્લસ 5 I2 પ્લસ 5 IG પ્લસ 15 IG થઈ ગયું. જુઓ IG 15 ને 5 20 ને 10 30. જુઓ માઇનસ 10 I1 પ્લસ 5 I2 અને ભાઈ 10 ને 5 15 ને 15 30 IG. ગણતરીમાં ભૂલ ના થવી જોઈએ. ઇઝ ઇક્વલ ટુ 0.
ભાઈ જુઓ એક કામ કરીએ, આપણે કોઈ બી એકનો લોપ કરીએ. ચલો એક કામ કરું, આને ભાઈ 10 વડે ગુણી કાઢું. ચલો આને 10 વડે ગુણી કાઢું છું. આને 10 વડે ગુણું તો -100i1 થાય. આને 10 વડે ગુણું તો આ 50i2 થાય. આને 10 વડે ગુણું તો આ 300ig થાય. જુઓ સમીકરણ નંબર બરાબર 0 થાય. આ નંબર 2 લાયા. આવું કેમ કર્યું તમે સમજી જશો. જુઓ આ -100i1 છે ને -100 છે. હવે તમે બંનેની શું લઈ લો? બાદબાકી. બંનેની બાદબાકી લઈ લો એટલે કોઈ એક પદ ઉડી જશે તો i2 અને ig વચ્ચેનો સંબંધ મળી જશે. ઊંધું બી કરી શકતા હતા તમે, આને 3 વડે ગુણીને i2 બી ઉડાડી શકતા હતા. સોરી 5 છે એટલે 12 વડે ગુણીને તમે આ 60 i2 કરીને પછી બાદબાકી કરીને એ બી ઉડાડી શકતા હતા. આપણે i1 ઉડાડીએ છીએ. ચલો તો સમીકરણ 1 માઇનસ સમીકરણ 2 લેતા, એટલે કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા. ચલો 1 અને 2 ની બાદબાકી લઈ લો તો જુઓ પહેલા સમીકરણ 1 શું છે? -100i1 -15ig પ્લસ 60i2. હવે આ માઇનસ કરીશ એટલે ભાઈ ઊંધું થઈ જશે. માઇનસ કરીશ તો શું થશે ભાઈ? તારું મને મારું તને. ભાઈ જે ધન હોય ઋણ થઈ જાય, ઋણ હોય ધન થઈ જાય. તો શું થાય જુઓ ભાઈ, માઇનસ છે પ્લસ થશે 100i2. ભાઈ 50 છે -50i2, સોરી i1 છો, સોરી -50i2 અને -300ig બરાબર 0 થઈ ગયું. જુઓ ભાઈ આ 100i1 તો કેન્સલ થઈ ગયા. i2 માં જુઓ 60 - 50 એટલે 15i2 થયું. 15i2 અને ભાઈ આ -15ig ને -300ig, -315ig. ભાઈ i2 માં 60i2 -50, હા બરોબર, એટલે 10i2 થશે. 10i2 -315ig ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ 315ig ને સામે નાખી દો તો 10i2 બરાબર 315 પ્લસ થઈ જાય. 10 વડે ભગાડી દો તો i2 શું લખાય? 31.5ig. શું લઈ આયા? i2. ભાઈ આ i2 નો જવાબ જે છે ig સ્વરૂપમાં લાયા, કારણ કે આપણે ig શોધવું છે ભાઈ. હવે શું કરો જુઓ, i2 વાળું પથ જુઓ, આ રહ્યો જો નીચેનો લઈ લો, ADCEA. કેમ ભાઈ? એમાં i2 છે એટલે જુઓ, જો i1 વાળું હોત ને, i1 વાળું, તો ભાઈ આપણે ઉપરનો પથ લેતા. i1 વાળું હોત ને તો આપણે ઉપરનું લેતા ભાઈ. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. ચલો તેનો મતલબ કે ભાઈ જવા દો. ચલો કેવો પ્રવાહ છે સાથે પેલા લખી કાઢું. કયો ભાઈ પથ છે? ADCEA. બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, કિર્ચોફના બીજા નિયમ મુજબ થાય. ચલો આવા દો ભાઈ. કેવો પ્રવાહ છે? સાથે, અને સાથે પ્રવાહ હોય તો -60i2 થાય. સાથે પ્રવાહ જવા દો આગળ ભાઈ. સાથે પ્રવાહ -60i2 સાથે પ્રવાહ શું છે? -5i2 પ્લસ ig. -5i2 પ્લસ ig. જવા દો ભાઈ. તમે ક્યાં છો? ઋણ ધ્રુવ પર. ક્યાં જવું છે? ધન ધ્રુવ પર. શું થયું? પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. ભાઈ જુઓ અહીંયા આગળ આ -60i2 -5i2 -5ig પ્લસ 10 બરાબર 0. ભાઈ 60 ને 5 65 થાય. જુઓ -65i2
-5IG બરાબર -10. 10 સામે આપી દીધું. I2 ની જગ્યાએ 31.5 મૂકી દો. જો I2 ની જગ્યાએ 31.5 IG મૂકી દો. ભાઈ એક કામ કરું, આ બધું માઇનસ ઉડાડી જ દઉં તો બધું પ્લસ થઈ જાય ને ભાઈ. પ્લસ 5IG ઇઝ ઇક્વલ ટુ 10. ગુણી કાઢો. જુઓ 31.5 ગુણ્યા 65 કરો. 31.5 ગુણ્યા 65 2047.5 2047.5 IG પ્લસ 5IG બરાબર 10 થાય. સરવાળો કરો. 2047 ને 5 કરશો એટલે 2052.5 IG થશે ઇઝ ઇક્વલ ટુ 10. અને આ છેદમાં નાખી દો તો ભાઈ 2052.5 2052.5 ભાઈ આવી ગયું. સોરી 10 ભાગ્યા કરવાનું છે. 10 ભાગ્યા 2052.5 ઇઝ ઇક્વલ ટુ 0.00487. IG બરાબર શું આવ્યું ભાઈ? જુઓ 0.00487 એમ્પિયર. એનો મતલબ જો 1 2 થી તમે 3 પોઈન્ટ જમણી બાજુ ખસી જાઓ તો 4.87 10⁻³ એમ્પિયર થાય. અને -3 એટલે ભાઈ મિલી એમ્પિયર થયા. શું થયા? મિલી. તો જુઓ IG શું આવ્યું ભાઈ? ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ આવી ગયો 4.87 મિલી એમ્પિયર. આવડે ભાઈ? જુઓ મસ્ત મજાનો દાખલો છે ભાઈ. દાખલા થોડા લાંબા હશે. કિર્ચોફના બીજા નિયમ અને વિસ્ટન બ્રિજ બંનેનું ભેગું હતું ભાઈ. સમજ્યા? એટલે ભાઈ જો સંતુલિત સ્થિતિ ના હોય ને તો આપણી મહેનત જે છે ને વ્યવસ્થિત રીતની વધી જાય ભાઈ. જોયું તમે? ક્લિયર ભાઈ? જુઓ સિમ્પલ છે એકદમ. આવડશે? ચલો ભાઈ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ ભાઈ. વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ આખું પતી ગયું. એના દાખલા બી બધા જોઈ લીધા આપણે. ઓકે. અને નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ હવે આપણે પોટેન્શિયોમીટર જોઈશું. મસ્ત વસ્તુ છે એ બી. જેમ વિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ માપી શકાય એમ પોટેન્શિયોમીટરનું કામ એ જ છે ભાઈ, અજ્ઞાત EMF માપી શકાય. ઓકે. મળીએ ભાઈ. આ વ્યવસ્થિત રીતે તૈયાર કરી કાઢજો. બહુ જ અગત્યની થિયરી દાખલા છે તમારા માટે. ઓકે. મળીએ તો ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. चलो टाटा.